અત્યાર સુધી એવું સાંભળ્યું હોય લોકોએ કે આ ખાલી 5 થી 7 જ મળે છે, ક્યાં તો ડેલી 3-4 કલાક જ મળે છે, પણ આ એક એવી જગ્યા છે ને કે જ્યાં અઠવાડિયામાં માત્ર 3 કલાક જ મળે છે. દર રવિવારે માત્ર 9 થી 11 માં જ કાજુ અને પનીરવાળા બટાકાવાળા એક જગ્યાએ મળે છે, એ બી રેગ્યુલર પ્રાઇસમાં મળે છે. આ સ્પેશિયલ એમણે દર રવિવારે મળે છે, એનું બોર્ડ પણ મારેલું છે. અમારા વિડીયો જોઈને ખરેખર મજા આવે છે. નવી નવી જગ્યાઓ જોવા મળે છે. આવી રીતે વેચાણ થઈ જાય છે તો બધા ફરી જાય છે, પડાપડી થાય છે અને લોકો ફરી બી માગે છે પણ મળતા નથી ફરી. દર રવિવારે તમારે આવો જ માહોલ હોય? હા, દર રવિવારે આવો જ માહોલ હોય છે. 2013 થી આવું છું. 2013 થી? હા. કાજુ પનીરના બટાકાવાળા નંબર 1 છે. નંબર 1. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે નડિયાદ સિટીના એક જોરદાર વિડીયોમાં. દર રવિવારે માત્ર 9 થી 11 માં જ કાજુ અને પનીરવાળા બટાકાવાળા એક જગ્યાએ મળે છે, એ બી રેગ્યુલર પ્રાઇસમાં મળે છે. સોનાના ગોટા કહેવામાં આવે છે. સોના ગોટા લખ્યું હશે, એવું નામ છે એ પ્રમાણે. આમ કેવું કહેવાય કે સોનું મોંઘું હોય, એવી રીતે બટાકાવાળા તો નોર્મલ આપણે બધે ખાઈએ જ છે, જેની અંદર બટાકાનું સ્ટફિંગ આવે છે, પણ આની અંદર જે પનીરનું સ્ટફિંગ આવે એટલે સોના જેવું આમ એવું જ કહેવાય કે બહુ કિંમતી કહેવાય એમ. બરાબર. કે કંઈક અલગ વેરાયટી પણ કહેવાય અને સોનું જ અંદર ભરીને આપતા હોય, એવી રીતે સોના ગોટા સેન્ટર લખેલું છે, તમે જોઈ શકો છો. એમ રેગ્યુલર દિવસમાં આવશો ને તમને જે મેથીના ગોટા છે, રેગ્યુલર બટાકાવાળા છે, એ તો મળશે જ, પણ આ જે કાજુ પનીરવાળી જે સ્પેશિયલ વેરાયટી છે ને, એ તમને માત્ર ને માત્ર રવિવારે સવારે 9 થી 12 માં જ મળશે. એનું બોર્ડ પણ મારેલું છે અને એ બી રેગ્યુલર પ્રાઇસમાં મળે છે. આમાં કોઈ પ્રાઇસ વધાર્યો નથી કે ચાલો ભાઈ સ્પેશિયલ કાજુ પનીર છે તો આપણે 10-20 રૂપિયા વધારે, એવું નથી. અને ચરોતરની અંદર કહેવા જઈએ તો ભજીયાનું બહુ મહત્વ છે. ભજીયા છે, બટાકાવાળા છે, બધું વધારે ખવાતા, ગલીએ ગલીએ ખવાતા હોય છે. તો અહીંયા એની અંદર પણ નડિયાદની અંદર આ સ્પેશિયાલિટી છે. મને એવું લાગે ત્યાં સુધી ગુજરાતમાં તમે આટલું ફર્યા પણ તમે આ વસ્તુ ક્યાંય જોઈ નહીં હોય. જોઈ નથી. બટાકાવાળા તો બહુ બધી જગ્યાએ મળે છે અને બહુ બધી જગ્યાએ ખાધા બી છે, પણ આ ટાઈપની જે સ્પેશિયાલિટી છે ને, અને બી માત્ર 2-3 કલાક જ એક જ વીકમાં, વીકલી 2-3 કલાક, એ પહેલી વાર જોઈ. તો અંદર જઈએ, ટેસ્ટ કરીશું. કિશોરભાઈ ઓનર છે, કિશોરભાઈને પણ મળીશું. હવે લોકેશનની ફરીથી હું તમને વાત કરી દઉં. નડિયાદનું રેલવે સ્ટેશન છે, નડિયાદના રેલવે સ્ટેશનનો એક્ઝિટ ગેટથી એક્ઝેક્ટ બાજુમાં જ તમે રોડ ક્રોસ કરીને આવશો. જેવી ટ્રેન અહીં ઊભી રહે, સવારની પહેલી ટ્રેન જે આવતી હોય છે 8-9 વાગ્યાની, પહેલી ટ્રેન રવિવારે જે ઊભી રહે, સીધી ઉતરીને અહીં ખાવા માટે આવી જાય. શું વાત છે. અને હા, પીક ટાઈમમાં આવશો ને તો 100% તમને ભીડ જોવા મળશે. પ્લીઝ થોડું કોઓપરેટ કરજો. અને રવિવારે તો ખાસ અહીંયા ભીડ હોય છે. તો વિડીયોની વચ્ચે કામની વાત કરી લઉં. ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે, અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ, સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાએ. ઓકે, તો મારી સાથે છે સોના ગોટા સેન્ટરમાંથી કિશોરભાઈ. કિશોરભાઈ, એમ તો આપણી વાત વરસથી થતી હતી, પણ છેલ્લે આજે મેળ પડ્યો કે રવિવાર કરી. ઓકે, મિનિમમ 48 વર્ષ છે. 48 years. 48 વર્ષ અને આ જ જગ્યાએ. અને બાકી છે પેલું કાજુ પનીરના બને છે તમારે? કાજુ પનીરના બટાકાવાળા એ બી આની મેં થાય છે. ખાલી રવિવારે જ મળે છે? એ રવિવારે જ મળે છે. નહીં નફો રહેતો, નહીં નુકસાન જતું. સવારે 8 વાગે ચાલુ થાય, બપોરે 12-1 વાગ્યા સુધી મળે. અને પાછું એ બી રેગ્યુલર પ્રાઇસમાં જ? એવું એ રેગ્યુલર પ્રાઇસ એટલે 25 રૂપિયાના 100 ગ્રામ બટાકાવાળા. 25 રૂપિયાના 100 ગ્રામ. તો બટાકાવાળા તો છે, તો રેગ્યુલર દિવસમાં તમારે મેથીના ગોટા અને રેગ્યુલર બટાકાવાળા એ તો મળે જ છે? એ તો મળે છે, બટાકાવાળા મળે છે, પણ આ કાજુ દ્રાક્ષ પનીરના બટાકાવાળા છેલ્લા 12 વર્ષથી આપણી ત્યાં છે અને બહુ ધામધૂમથી ચાલે છે. બરાબર. અને દર રવિવારે તમારે આવો જ માહોલ હોય? હા, આવો જ માહોલ હોય. જો પબ્લિક જો તમે. હા, તો અત્યારે નાખવામાં આવે છે કાજુ અને પનીર. આ કાજુ શેકેલા છે? કાજુને ફ્રાય કરેલા છે અને આ પનીર છે. આ પનીર નાખીએ છે. પનીરને પણ વ્યવસ્થિત પનીર છીણ જ નાખે છે અને દ્રાક્ષ બી નાખેલી છે અંદર. ઓકે. અને ખાલી રવિવારે જ મળે છે? ફક્ત રવિવારે જ મળે છે 9 થી 12 ની. એવું કેમ? 9 થી 12 લોકોની ડિમાન્ડ? કેમ કે સવારે જે આવી રીતે વેચાણ થઈ જાય છે તો બધા ફરી જાય છે, પડાપડી થાય છે અને લોકો ફરી બી માગે છે પણ મળતા નથી ફરી. મારું નામ મહેશ કુમાર બીજુભાઈ પંડિત. હા. કેટલા ટાઈમથી ખાવા આવો છો? હું લગભગ
2013થી આવું છું 2013થી હા કેવા લાગે છે એમના કાજુ આ એનો પનીરના બટાકાવાળા? નંબર 1 છે નંબર 1. એમાંય પેલા કાજુ દ્રાક્ષ અને પનીર બટાકાવાળા સુપર અને આ બીજી વસ્તુ બી સારી જ આવે તમારા વિડીયો જોઈને ખરેખર મજા આવે છે નવી નવી જગ્યાઓ જોવા મળે છે અમને. અને આ જગ્યાએ તમે આવ્યા છો ને તમને કેવું લાગે? પહેલી વાર હજી આવ્યો મસ્ત છે ગોટા ગોટા એકદમ સુપર એટલે એમણે તરત તમને જોયા તો આ જગ્યાએ ખાસ તો સન્ડે મળે છે એમના કાજુ પનીરના. એ તો ખાસ ટ્રાય કરજો. અહીંયા એક ડીશનો ભાવ છે 25 રૂપિયા, એટલે 25 રૂપિયાના કદાચ 100 ગ્રામ સમથિંગ આવતા હશે. આપણે 200 ગ્રામ જેવું લીધું છે. મિક્સ ભજીયા લીધા છે. એમાંથી એમના જે કાજુ દ્રાક્ષવાળા જે બટાકાવાળા છે ને એ આર્યા એકદમ ગરમા ગરમ તળાઈને આવ્યા છે, પકડાતા બી નથી. થોડું રાહ જોવી પડે ખાવા માટે. આ જુઓ છે ને, અને ખરેખર બહુ કાજુ પણ જોરદાર દેખાય, તમે જુઓ સુગંધ કાજુ મસ્ત પણ આવે અંદર છે. દેખાય. અને મસાલાની વાત કરીએ ને તો એકદમ તેજાને નાખીને બનાવે છે. નોર્મલી ખાલી બટાકા એટલા નાખી દીધા અને પછી કાજુ ને બધું નાખ્યું એવું નથી. અને મસાલાની સ્પેશિયાલિટી કંઈક અલગ છે. અને બીજું કે નોર્મલ આપણે ભાજીનું ભજીયું લઈએ તો બી તમે જો એની સાઈઝ જુઓ તમે કેટલું મોટી સાઈઝ છે. આ પણ બટાકા દાળવડામાં પણ એવું. અને આ જુઓ આ મેથીના ગોટાની જે એ છે ને એ જુઓ, આ મોટી સાઈઝના છે પણ અંદરથી જરા બી કાચા નથી. અને આ એકદમ ગરમા ગરમ એમનું બટાકાવાળું માવો બરાબર અંદર સ્ટફ કર્યો છે. કાજુનું બી એટલું જ મહત્વ બટાકાવાળાની અંદર રાખેલું છે અને પનીરનું બી એટલું જ. એવું નથી કે નામ વિશ્વમાં પૂરતું આવા નથી. બટાકાવાળા નહીં હોય મને લાગે ત્યાં હા, સુધી. આ કાજુ પનીરવાળા તો ફર્સ્ટ ટાઈમ મેં સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોયા હતા. પછી મને લાગ્યું કે ના આપણે આ કન્ટેન્ટ બી શૂટ કરવા શૂટ જેવો કરવા છે. જેવું. ખરેખર તમને છે ને એક રજવાડી ફિલિંગ આવશે આ બટાકાવાળા ખાશો. માઇનર સ્વીટનેસ છે. તમે ગુજરાતીને કેવું થોડીક સ્વીટનેસ જોઈએ. સ્વીટનેસ એટલે 5થી 7%, વધારે નહીં. અને બીજું કે અંદર જે આમનો એક મસાલો છે, ગરમ મસાલો કે શું છે ખ્યાલ નહીં, પણ બહુ જોરદાર લાગે છે. અને કાચુનો ટેસ્ટ અંદર થોડો ઘણો ક્રિસ્પીનેસ લાગે છે. અને ધાણા અને જે નાખ્યું છે એનો સ્વાદ પણ અલગ જ આવે છે. ધાણા અને લીમડીનો સ્વાદ તમને અહીંયા અલગથી આવશે. પછી આપણે એક સાદું ભજીયું પણ ટ્રાય કરો તમે. બટાકાવાળા તો છે જ. રવિવારે સવારે 9થી 12 જ મળે છે આ ટાઈપના બટાકાવાળા, એટલે કે કાજુ પનીરના બટાકાવાળા. અને આ છે એમના મેથીના ગોટા જે ઓલ ડે હોય છે. એકદમ નેચરલ ટેસ્ટ છે. આમાં બીજું કંઈ એવું નાખ્યું નથી. મેથીના ગોટામાં ખાલી મેથી હોય, થોડુંક મીઠું હોય બેસનની અંદર અને એવી રીતે જ હોય. પણ મેથીના જે ગોટા છે એનો લોટ બાંધવાની રીત થોડીક અલગ છે. બીજું કે અત્યારે ઓફ સિઝન ચાલે તો પણ મેથી નાખ્યું છે. તમે ટ્રાય કરશો તો તમને ખબર છે થોડીક જેની કડવાશ જે આવે છે મેથીની એ આપણને આની અંદર આવે છે. અને એનો જે ફ્લેવર આવે એ આપણને આ જગ્યા ઉપર જોવા મળે. અને સાથે તમને આ ટાઈપની કઢી આપવામાં આવે છે, જેને ખાસ ભજીયાની ચટણી કહી શકીએ. તો ભજીયા જોડે કઢી જે આપવામાં આવે છે એ જ છે. ફરીથી આપણે એમનું બટાકાવાળું ટ્રાય કરીએ. તમને દેખાતું હશે અંદર પનીર છીણેલું છે, કાજુ બી નાખેલા છે અને એમનો માવો. ખરેખર પૈસા વસૂલ છે. મારે જીગરભાઈ ખાવું હોય તો હું મહિનાથી વિચારું કે આજે જઈશ, આ રવિવાર જઈશ. પણ ટાઈમ એટલો ઓછા ટાઈમની અંદર આ કમ્પ્લીટ થઈ જાય છે ને કે ઘણી વાર આવીએ ત્યારે પતી પણ ગયા હોય, થોડાક જ મળે આપણને એવું થાય. અને જો મોટો ઓર્ડર હોય તમારો તો બી બહુ લાઈનમાં ઊભું રહેવું પડે તમારે. કારણ કે જો તમે જુઓ છો એ બાજુ બનાવવાનું ચાલુ છે ને આ બાજુ તરવાનું ચાલુ છે. એટલે બહુ જ અને પબ્લિક પણ એટલી બધી છે. એટલે નસીબમાં હોય તો મળે એવું કહેવાય. નસીબમાં હોય તો મળે એવું કહેવાય. ચરોતરનું આ એક એવું ફૂડ કે નસીબમાં હોય તો મળે. ચરોતરનું ફૂડ છે આ. અને આ ટાઈપના રજવાડી બટાકાવાળાનો ટેસ્ટ, એટલે કે કાજુ પનીર બટાકાવાળાનો ટેસ્ટ તમને બીજે કોઈ જગ્યાએ ખાવા નહીં મળે. માત્ર ને માત્ર આ જગ્યાએ જ મળશે. એમના મસાલાની પણ મોનોપોલી છે અંદર. બીજી એક વાત અહીંયા જીગરભાઈ એવી છે કે સ્વામિનારાયણ હોય, સત્સંગી હોય તો પણ ડુંગળી લસણ વગરના ભજીયા ગોટા તમને આ જગ્યા ઉપર મળી જાય છે. બરાબર. એટલે સ્વામિનારાયણ ભજીયા પણ અહીંયા આ જગ્યાએ મળી જશે, જેમાં ડુંગળીનો લસણનો બી યુઝ નથી થયો. આ મોસ્ટલી જે સ્ટ્રીટ ફૂડની અંદર ભજીયાની લારી ઉપર તમે બહેનોને ઓછી જોઈએ છે, પણ આ જગ્યા ઉપર બહેનો વધારે છે. તમે જુઓ બધી બહેનો ફેમિલી સાથે આવે. યસ, ફેમિલી સાથે ખાવા માટે આવે. અને હા, અહીંયા મોસ્ટ ઓફ બધા ફેમિલી સાથે જ ખાવા માટે આવે છે. એટલે બહુ ખરેખર આ જગ્યાએ તમારે વિઝિટ કરવા જેવી છે. અને રવિવારે તો ખાસ કરવું છે. બીજું કે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે નહીં, એટલે તમારે પાર્કિંગ થોડુંક આગળ કરવું પડે, પણ ત્યાંથી ચાલીને આવવું પડે. કે આ વન વે છે પાછું એવું છે. અને રેલવે સ્ટેશનનો એરિયા છે એટલે થોડું ઘણું તમને ભીડ કન્જેસ્ટેડ લાગશે. વધારે ભીડ તમને જોવા મળશે ટ્રેન જ્યારે અહીંયા આવે ત્યારે. આ જગ્યાએ ખાસ વિઝિટ કરજો. નડિયાદ રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં, એક્ઝિટ ગેટથી એક્ઝેક્ટ બાજુમાં. હવે એનાથી વધારે તો એક્સપ્લેન રીતે કરાય.
ચલો તો આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. અને હા, ખાસ કરીને ફૂડી ગુરુની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. ચરોતરના બહુ ગજબના વિડીયો બનાવે છે. મળીએ એક નવા વિડીયોમાં.